यहाँ पे देखो गाइस मूवी चल रहा है और माँ और मम्मी दोनों देख रहे हैं। કેક ખાઈશું। આ ગ્લોબ છે ને શરૂ બંધ થાય છે। શરૂ થઈ જા। આઈ 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 પોપટ થઈ ગયો આરતીનો। મરજીનો માલિક છે ને થાવું હોય ને ત્યાં જ થાય એવું છે। मैं यहाँ पे बोल रहा था कि कुछ ऐसा बनाओ जो मजा आ जाए खाने में, तो मम्मी बोल रहे थे कि बाजरे का रोटला है वो बना देते हैं। बस मारो तो कौन माने। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी देखो बहन है वो कुछ कर रही है, तो देखो यहाँ पे बहन है वो कुछ बना रही है। क्या बना रही है? કેક બનાવું છું, ઓરિયો બિસ્કિટ ની। હું વાત છે, કેટલા ટાઈમ થી ખાવાની ઈચ્છા થઈ તો મેં કીધું લાવ આજ બનાવી જ નાખું। આ શું છે? આ છે ચોકલેટ છે ડેરી મિલ્ક અને આ ઓરિયો બિસ્કિટ નું ક્રીમ છે અને પછી કેક આમાં મૂકી દીધી છે ઓરિયો બિસ્કિટ ને ક્રશ કરીને કુકર માં મૂકી છે। હા, અને ઈ કેક બની જાય ને એટલે આ એની ઉપરનું ડેકોરેશન કરવા માટે છે। બરોબર, આ ક્રીમ ની જગ્યાએ આ વ્હાઈટ અને બ્લેક થઈ જાય ને તો બ્રાઉન એટલે ઈ બે થી હું કરીશ। तो देखो गाइस यहाँ पे जो केक है वो बन के रेडी हो चुकी है। इन्हें आमा ऊंधी वाळशो हमણાં એ તમારે કરવાનું હોય બે નહીં નીકળે તો એટલે આમ ઊંધી માર પછી ઠપકાર નીકળે તો થાય ને। આમ હમો જ ગરમ છે ને, આજ પર ગરમ હોય તો નીકળી નહીં થાય, ઠરવા દેવા પડે। એટલે પેલા કાઢી નાખવાની પછી ઠરવા દેવાની। હા, તો એ તો આમ હોય ને, જો ને આમ કરીને આમ કરી નાખવાનું। એમ નહીં નીકળે, નહીં નીકળે તો અમારી કેક બની ગઈ છે ઓરિયો બિસ્કિટ ની મિની કેક। જો નાની અમથી કેક બનાવી છે અને મસ્ત જો ફૂલી પણ છે। અહીં જો તમને દેખાશે। હવે આને શું કરવાનું? હવે આને ફ્રીજમાં મૂકી દેવાની ઠંડી થવા। બરોબર, ઠંડી કરવાની ને આને। હા, તો ચાલો હવે ફ્રીજમાં મૂકીએ, પછી ખાશું। જો અહીંયા ફ્રીજમાં લાગી ગઈ છે। તો હવે આને ફ્રીજમાં રાખવાની છે ઠંડી કરવા માટે। કેટલો ટાઈમ રાખવાની? ઠંડી થાય ત્યાં સુધી। હવે તો આપણે ગમે ત્યાં ખાવી હોય ત્યારે ખાઈ લેવાની। तो अप्रोक्सीमेटली मुझे लगता है वहाँ तक कि आधा घंटा जितना रखना होता है ताकि अच्छी तरीके से वो ठंडी हो जाए, फिर उसके बाद हम खाएंगे। तो चलो उसका वेट करते हैं और तब तक मैं अपना एडिटिंग का वर्क करता हूँ। सो गाइज अभी शाम हो गई है और अभी यहाँ पे देखो आरती ने जो केक बनाई थी वो देखो यहाँ पे रेडी हो चुकी है। आरती ने बनाई है तो टेस्ट करेंगे अभी। देखो उस पे यहाँ पे चॉकलेट भी ऊपर की साइड रखी है और बीच में वो जो क्रीम था ओरियो का तो वो भी रखा है। ओरियो बिस्किट है उससे मतलब ये बनाई हुई है। और यहाँ पे देखो गाइस मूवी चल रहा है और माँ और मम्मी दोनों देख रहे हैं। चा बा पी ली तो तम ये चा पीवाई गयो? પી લીધો ચા, હવે હું ખાઈ લીધું કોસે ખવાઈ ગયું। એમ હવે કેક બની થાય, જો તો કેક ખાવી। આ કેક ખાઈશું। આ ગ્લોબ છે ને શરૂ બંધ થાય છે। શરૂ થઈ જા। આઈ 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 નથી થતો, હમણાં ઝટકો મારશે, નથી થતો। પોપટ થઈ ગયો આરતીનો એમ। થાય છે જો मर्जी नो मालिक है ने था हुए ते ही था એવું છે। सो गाइज अभी मैं और मम्मी यहाँ पे टेरेस पे आए हैं क्योंकि यहाँ पे देखो ये जो वेफर्स थी सुखाने के लिए रखी थी हमने वो यहाँ पे हम लेने आए हैं और मम्मी जो है वो कपड़े लेने के लिए आई है। देखो બેન તો હાર્યું છે એવું છે। તે જો और गाइज आज मौसम ना एकदम वो ठंडा वाला है, मतलब अभी देखे ना तो ठंडा ठंडा पवन है वो आ रहा है। और वैसे तो गर्मी आई है पर आज थोड़ा जो वातावरण है वो ठंडी वाला है, मतलब ठंडा है। तो देखो यहाँ पे सनसेट भी अभी होगा। अभी तो फ़िलहाल कितने बजे है? 6:30 बजे है। समर का सीज़न है वो चालू हो गया है तो दिन है वो लंबा हो जाएगा। टूटी गयो जीपियो लो ચાલો તપી જાય ને તો આમ રાખી ને સાયમ हाँ તો ન તપે। એવું
હા અહીંયા એમ જ કરી દો. અહીંયા મમ્મી છે ને ઈ બધા ચીપિયા તો આવી રીતે આમ છેલ્લે એક મૂકી દે નઠા કરી દે તો તપે નહીં ના સાયો હવારમાં આવે. એવું હોય હા આ તડકાના તપી તપીને બટકી જાય. और देखो गाइस गिरनार का व्यू और देखो गाइस हमारी शेरी में जो है वो यहाँ पे कट्टे बिछा रखे हैं मतलब गुजराती में बोले तो ये है गुणिયું तो ગુણિયા જે છે એ અહીંયા મૂક્યા છે કારણ કે આરસીસી રોડ બનાવ્યો છે તો એને શું કહેવાય કે ભીનો રાખવો પડે એટલે ભીનો રાખવા માટે ટૂંકમાં એ પાણી પાય ને તો એની મજબૂતી છે ને એ વધારે થઈ જાય બાકી પોપડા નાખી દે એવું હોય છે તો એની આટો થઈને જે ગુણિયા છે શણના એ એમ કે પાથરા છે આખી શેરીમાં અને પાણી છે એ સવાર સાંજે એમ કે પાઈએ ટૂંકમાં पलाड़िए છીએ એમ. सो गाइज अभी शाम हो चुकी है और अभी वक्त हुआ है डिनर का तो मैं यहाँ पे बोल रहा था कि कुछ ऐसा बनाओ जो मज़ा आ जाए खाने में तो मम्मी बोल रहे थे कि बाजरे का रोटला है वो बना देते हैं પણ મારું તો કોણ માને. तो बाजराનો રોટલો મેં કીધું કંઈક નવીન બનાવો એમ તો કે બાજરાનો રોટલો ખાઈ લઈ. આ મમકીન બનાવું મમકીન કે બનકી ફ્રેન્કી આ ફ્રેન્કી બનાવું ફ્રેન્કી ફ્રેન્કી કહેવાય ફ્રેન્કી. ફ્રેન્કી આ જો બનાવો આ રોટલી સડી ગઈ છે આપણે સંભાર વઘારી નાખું પછી ભૂંગળા વાળી તમે શેકી નાખી દઉં. हाँ मसालो अजी बनाना बाकी है. મસાલો બનાવવાનો છે એક સીટી દેવાની છે હાલો. तो मैंने बोला था कि भाई कुछ चटपटा बनाओ तो फ्रैंकी हम है वो आज बना रहे हैं और ये ना हम आटा इसमें मैदे का यूज़ नहीं कर रहे यहाँ पे हम जो गेहूं का आटा है वही यूज़ कर रहे हैं मतलब ये जो रोटियां बनाते हैं हम नॉर्मल वही यूज़ कर रहे हैं ताकि इसमें मैदे की वो जो रोटी होती है वो नहीं इसमें लगेगी तो हाँ ये मैदा लेस है ऐसा बोल सकते हो आप नहीं है वैसे भी है ही मैदा लेस ही है. तो देखो गाइज अभी हम यहाँ पे मसाला है वो बना रहे हैं. तेल में डालना है पहले आदू लहसुन और मिर्ची और फिर ये ऑनियन आ गया डुंगली फिर इसको थोड़ी देर ऐसे हिलाना है. तो इसमें थोड़ा सा रेड चिली सॉस डालेंगे. हमारे पास ये पैकेट पूरा हो गया है वैसे तो जितना बचा कुचा है उतना डाल देंगे और फिर आएगा सॉस टोमेटो सॉस. तो अब देखो यहाँ पे जो उबले हुए आलू है वो यहाँ पे डाल देने हैं ये मसाला जो बना है उसमें ग्रेवी में और अब इसको मिक्स कर लेना है. मम्मी और बहन दोनों लगे हैं मसाला बनाने में. बहन है वो भी बना रही है मम्मी है वो. तो देखो यहाँ पे मसाला है वो रेडी होने जा रहा है मतलब हो ही गया है. થઈ ગયું ને બેન? યસ તમારી પસંદની આજે ફ્રેન્કી બને છે એમ તો મારી પસંદ એવું કંઈ નથી એટલે પણ આ તો મેં કીધું કે ભાઈ આજે હા. નવીન કંઈક બનાવીએ તો આપણે ફ્રેન્કી ક્યારે ટેસ્ટ નથી કરી તો મેં કીધું ચાલો આપણે ફ્રેન્કી બનાવીએ આજે. તો જો અત્યારે મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે અને રોટલી પણ એમ કે થઈ ગઈ છે તૈયાર. ખપ્પો કરી દીધો છે. આમાં શું કહેવાય ચટણી બટણી નાખીને બધું જો पूरी मेहनत में लगे हुए हैं हम. जोर शोरों में काम चल रहा है. यस तो देखो गाइज यहाँ पे पहले ये रोटी है उस पे सेजवान चटनी लगानी है. फिर इसमें हमने जो आलू का मतलब मसाला बनाया है वो डालने का है. अब इस पे डालेंगे हम गोभी और यहाँ पे ये है फ्रेंकी मसाला जो कि है मैगी मसाला. तो देखो गाइज यहाँ पे गर्मा गर्म फ्रेंकी है वो बन के तैयार है. अगर देखा जाए तो ये है ભૂંગળું. ગુજરાતીમાં ભૂંગળું કહી છે કારણ કે રોટલીનું આપણે ભૂંગળું જે ખાતા હોય ને એ રીતનું જ જેમ છે પણ મસાલાવાળો પણ કહેવાય ને કે મસાલાવાળો ભૂંગળું એમ એવી રીતે મસાલાવાળું ભૂંગળું છે. सो गाइज अभी मैं यहाँ पे ऊपर आ चुका हूँ और अब मैं इस व्लॉग को एडिट करूँगा और इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आवजो.